આશરો મનોદિવ્યાંગનો જે હા મિત્રો, સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટથી અને અમારી સાથે જે ભોજનની વ્યવસ્થા જોઈ રહ્યા છો, આવો આજે પેલા ભોજનનું આપણે મેનુ જોઈએ. ભોજનમાં છે મસ્ત મજાની રોટલી સાથે ઊંધિયું, સલાડ, ફરસાણમાં છે ઈદડા, સ્વીટ મીઠાઈ વાળું ભોજન છે, ગુલાબજાંબુ, એની સાથે છે દાળ અને ભાત. જી હા મિત્રો, આ તમામ વ્યક્તિને તમે ભોજન કરતા જે જોઈ રહ્યા છો, ક્ષણ માત્ર વિચારો કે જ્યારે માણસ માનસિક બીમારીનો ભોગ બને ત્યારે એને એનો પરિવાર બોજ સમજવા લાગે. કારણ કે જ્યારે માણસ માનસિક બીમારીનો ભોગ બને ત્યારે સૌથી વધારે જરૂર એને એના પરિવારની હોય, એના ઘરની હોય. અને એ જ વ્યક્તિ એ પરિવારમાં જ્યારે બોજ દેખાવા લાગે ત્યારે એને એનો પરિવાર તરછોડે, એને મજબૂર થવું પડે, ઘરેથી એને હાંકી કાઢવામાં આવતો હોય. વિચાર કરો મિત્રો કે જ્યારે એ તમામ જીવને ઘરેથી જ્યારે હાંકી કાઢવામાં આવે ત્યારે એનું ઘર માત્ર ને માત્ર રોડ રસ્તાઓ જ રહી જતા હોય છે. આપણે સમજી શકીએ કે માણસ રોડ રસ્તા ઉપર મજબૂરીમાં પોતાનું જીવન ગુજારતો હોય, ભિક્ષાવૃત્તિ કરી પોતાનું જીવન ગુજારતો હોય. એના રોડ અકસ્માત થાય, એના ઘણા બધા એને અન્યાય સહન કરવા પડતા હોય. એવા એના કપરા કાળમાં આ માનવ પરિવાર ટ્રસ્ટ એવા માનસિક બીમારીનો ભોગ બનેલા જીવને આશરો આપી રહ્યું છે. આવા તમામ જીવ 500 કરતા પણ વધારે આજ માનવ પરિવાર ટ્રસ્ટ એનું ઘર બન્યું છે. એ તમામ જીવ માટે ભોજનની વ્યવસ્થા સાથે કપડાની વ્યવસ્થા, દવા, જરૂરી સારવાર. તો મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટનો ડિસ્પ્લે પર આપેલો નંબર છે જ્યાં તમે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.